અમરેલી જિલ્લાના ધારી પંથકમાં અસામાજિક તત્વોના વધતા આતંક અને દારૂના દૂષણ સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ધારીના વેકરિયાપારા વિસ્તારમાં ગઈકાલે 2 ખેડૂતો પર અસામાજિક તત્વોએ બેફામ હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા, જેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાને લઈને ખેડૂતો, વેપારીઓ અને અનેક સ્થાનિક આગેવાનોમાં ભારે આક્રોશ ફેલાયો છે। ઘટનાના વિરોધમાં ધારાસભ્ય જીવી કાકડિયા, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિતના નેતાઓ, ખેડૂતો અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ પણ આ મુદ્દે મેદાનમાં ઉતર્યા હતા। સ્થાનિકોએ ધારી પંથકમાં ખુલ્લેઆમ દારૂનું દૂષણ ચાલતું હોવાનો આક્ષેપ કર્યા છે। ધારાસભ્ય જેવી કાકડિયાએ દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। સમગ્ર મામલે પોલીસ તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડ્ડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે। માગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણાય નીકળશે બારા અને લોકોને ધારીમાં જો અમારા પરામાં હેરાન કર્યા હોય। મારે આમાં એક જે બોલું આવ્યો છે, બોલું કોમેન્ટ આવી છે। કોમેન્ટમાં એવું કે વેકરિયાપરાના ખેડૂતો માથે કે જો આવી રીતે થતું હોય તો અમારા ગામડાના ખેડૂતોની શું દશા થાય? વેકરિયાપરા તો કે મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય, લોકોને હેરાન કરતા હોય, મારતા હોય તો અમારા ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું? એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થઈ અને હિંમત કરે, મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય। અત્યારે પ્રેમપરાની અંદર જે ગાડીઓ પડી હોય, ગાડીઓ